તને ખબર છે કવિતા, તારી જેઠાણી તારો ઉપયોગ કરી રહી છે. એ ઓફિસમાં એસીમાં બેસે છે અને તું અહીં રસોડાના ધુમાડામાં તારું લોહી બાળે છે. ફોઈના આ વેધક શબ્દો જ્યારે શાંતિ સદનમાં ગુંજ્યા ત્યારે ઘરની શાંતિ જાણે એક પળ માટે થંભી ગઈ. પણ કવિતાએ જે જવાબ આપ્યો તેણે તો ફોઈના પગ નીચેથી જમીન સરકાવી દીધી. શું હતું એવું આ બંને દેરાણી જેઠાણીના સંબંધમાં જે બહારની કોઈ પણ વ્યક્તિ સમજી શકતી નહોતી? શું ફોઈ આ હસતા રમતા પરિવારને તોડી શકશે? ચાલો જોઈએ આ વાર્તામાં. શાંતિ સદન, આ નામ જ એ ઘરની ઓળખ હતી. શહેરના કોલાહલ વચ્ચે પણ આ ઘરમાં એક અદ્ભુત શાંતિ અને સંતોષ વર્તાતો હતો. આ ઘરના મુખ્ય સ્તંભ હતા દાદા દાદી, જેમણે આ સંયુક્ત પરિવારના વટવૃક્ષને સિંચ્યું હતું. ઘરમાં કુલ 11 સભ્યો હતા, છતાં ક્યારેય અવાજ કે કલેશ સંભળાતો નહીં. તેનું મુખ્ય કારણ હતું ઘરની બે વહુઓ, માનસી અને કવિતા. માનસી ઘરની મોટી વહુ હતી. તે ભણેલી ગણેલી અને એક નામાંકિત ઓફિસમાં ઊંચા હોદ્દા પર કામ કરતી હતી. 10 વર્ષ પહેલાં જ્યારે તે આ ઘરમાં આવી ત્યારે તેની પાસે કરિયર અને ઘર બંને વચ્ચે પસંદગી કરવાનો સમય હતો. પણ તેના સાસુ સસરાએ તેને દીકરીની જેમ સાચવી અને નોકરી ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું. માનસી વર્કિંગ વુમન હતી, પણ તેનું મન હંમેશા ઘરમાં જ પોરવાયેલું રહેતું. કવિતા આ ઘરની નાની વહુ, જે દેરાણી હોવા છતાં માનસી માટે નાની બહેન સમાન હતી. કવિતાએ ઘરની સંપૂર્ણ જવાબદારી પોતાના ખંભે ઉપાડી લીધી હતી. તે હંમેશા કહેતી, દીદી, તમે બહાર જઈને લક્ષ્મી લાવો છો તો હું ઘરમાં અન્નપૂર્ણા બનીને આ લક્ષ્મીનું જતન કરીશ. કવિતા સવારે વહેલી ઉઠતી, આખું ઘર ચોખ્ખું ચકાસીને કરતી અને 11 લોકોની રસોઈ હસતા મુખે બનાવતી. આ બંને વચ્ચે ક્યારેય દેરાણી જેઠાણીવાળો ભેદભાવ જોવા મળ્યો ન હતો. સવારે જ્યારે માનસી ઓફિસ જવા તૈયાર થતી ત્યારે કવિતા તેના માટે ગરમા ગરમ નાસ્તો અને ટિફિન તૈયાર રાખતી. બદલામાં માનસી પણ રજાને દિવસે કવિતાને રસોડામાંથી મુક્તિ આપતી અને ઘરનું બધું જ કામ પોતે સંભાળી લેતી. બાળકોને ભણાવવા, મમ્મી પપ્પાની સેવા કરવી અને તહેવારો ઉજવવા, આ બધું જ બંને સાથે મળીને નક્કી કરતી. લોકોને આશ્ચર્ય થતું કે આજના સમયમાં પણ આવી એકતા કેવી રીતે શક્ય છે. પણ માનસી અને કવિતા જાણતા હતા કે તેમનો સંબંધ પરસ્પર માન પર ટકેલો છે. માનસી કવિતાના ઘરકામની કદર કરતી અને કવિતા માનસીના બહારના સંઘર્ષને સમજતી. આ ઘર એક એવું મંદિર હતું જ્યાં પ્રેમની આરતી રોજ ઉતરતી હતી. પણ નસીબને કદાચ આ શાંતિની કસોટી કરવી હતી. એક સવારે અચાનક સસરાની બહેન એટલે કે ઘરની ફોઈનું આગમન થયું. ફોઈ સ્વભાવે થોડી ચંચળ અને ઘર તોડવાના સ્વભાવવાળી હતી. તેમને જ્યાં પણ સુખ અને શાંતિ દેખાય ત્યાં તેમને કંઈક ખૂંચતું. તેમના પોતાના ઘરમાં હંમેશા કજિયા રહેતા, એટલે તેમને બીજાના સંયુક્ત પરિવારની ઈર્ષા થતી. ફોઈ આવ્યાના પહેલા જ દિવસથી તેઓ ઘરનું નિરીક્ષણ કરવા લાગ્યા. સવારના 6 વાગ્યા હતા. માનસી ઓફિસ જવાની ઉતાવળમાં હતી. તે ઝડપથી મંદિરની સફાઈ કરી રહી હતી, દીવો પ્રગટાવતી હતી અને વડીલો માટે પાણીની વ્યવસ્થા કરતી હતી. ફોઈ સોફા પર બેસીને ચા પીતા પીતા આ બધું જોઈ રહ્યા હતા. થોડી વારમાં કવિતા રસોડામાં આવી. કવિતાએ જોયું કે માનસી દીદી કામમાં પરોવાયેલા છે, એટલે તે તરત જ રસોડામાં ગઈ અને ગેસ ચાલુ કર્યો. કવિતાએ બધા માટે નાસ્તો બનાવ્યો અને ખાસ માનસી માટે તેનું મનપસંદ ટિફિન ભર્યું. નાસ્તો તૈયાર થતાં જ માનસીએ હસતા મુખે બધાને ડાઇનિંગ ટેબલ પર નાસ્તો પીરસ્યો. તે પોતે ઉતાવળમાં 2 કોળિયા ખાઈને ફોઈના આશીર્વાદ લઈને ઓફિસે જવા નીકળી ગઈ. ફોઈને અહીં તક દેખાઈ. તેમણે જોયું કે મહેનત રસોડામાં કવિતાએ કરી, પણ પીરસવાનું કામ માનસીએ કર્યું અને વાહવાહી લઈ ગઈ. ફોઈના મનમાં ઝેરના બીજ રોપાઈ રહ્યા હતા. તેમને લાગ્યું કે કવિતા ખૂબ ભોળી છે અને માનસી તેનો ફાયદો ઉઠાવે છે. બપોરે જ્યારે માનસી ઓફિસે હતી અને ઘરના પુરુષો પણ બહાર હતા ત્યારે કવિતા ઘરનું બધું કામ પતાવીને સાસુ અને ફોઈ પાસે બેઠી. ફોઈને લાગ્યું કે આજ સાચો સમય છે કવિતાના કાન ભંભેરવાનો. તેમણે કવિતાને પાસે બોલાવી અને સહાનુભૂતિનો ડોળ કરતા કહ્યું,
કવિતા બેટા, તું કેટલી મહેનત કરે છે, આખો દિવસ રસોડામાં તારું લોહી બાળે છે. અને પેલી માનસી, એ તો મહારાણીની જેમ તૈયાર થઈને ઓફિસે ઉપડી જાય છે. સવારે પણ મેં જોયું, નાસ્તો તે બનાવ્યો અને એ પીરસીને હિરોઈન બની ગઈ. તને નથી લાગતું કે તારો ઉપયોગ થઈ રહ્યો છે? કોઈના શબ્દો ઝેર જેવા હતા, પણ કવિતાના ચહેરા પર એક સ્મિત આવી ગયું. કોઈએ ધાર્યું હતું કે કવિતા કદાચ રડવા લાગશે અથવા માનસી વિરુદ્ધ ફરિયાદ કરશે, પણ અહીં તો દ્રશ્ય જ કંઈક અલગ હતું. કવિતાએ શાંતિથી પોતાની સાસુની સામે જોયું, જેમની આંખોમાં પણ એક પ્રકારનો ગર્વ હતો. કવિતાએ ફોઈની નજીક જઈને ધીમેથી પણ મક્કમ અવાજે કહેવાનું શરૂ કર્યું, ફોઈ, તમે જે જોયું એ અડધું સત્ય હતું. તમે જોયું કે દીદી નાસ્તો પીરસી રહ્યા હતા, પણ તમે એ ના જોયું કે રસોડામાં જ્યારે હું ગરમ વઘાર કરી રહી હતી ત્યારે દીદીએ જ આવીને મને જબરદસ્તી બેસાડી હતી. તેમણે કહ્યું હતું કે કવિતા, તે સવારના વહેલા ઉઠીને ઘણું કામ કર્યું છે. પહેલાં તું બેસીને શાંતિથી ચા નાસ્તો કરી લે, બાકીનું પીરસવાનું હું સંભાળી લઈશ. હોય જે સ્ત્રી પોતાનો નાસ્તો કરવાની પણ પરવા કર્યા વગર પહેલાં મને જમાડે, એ મહારાણી નહીં પણ મારી સાચી મોટી બહેન છે. કવિતાનો અવાજ હવે વધુ સ્પષ્ટ થયો હતો. તેણે આગળ વધતા કહ્યું, તમે કહ્યું કે તે તૈયાર થઈને ઓફિસે ઉપડી જાય છે, પણ તમે એ ના જોયું કે એ તૈયાર થયા પછી પણ અડધો કલાક મંદિરની સાફ સફાઈ કરે છે. મમ્મી પપ્પાને પૂજા માટે તાજા ફળ અને ફૂલ લાવીને આપે છે, જેથી મમ્મીના ગોઠણના દુખાવામાં તેમને નીચે ન નમવું પડે. આ બધું કામ તે પતાવીને જાય છે ત્યારે હું રસોડામાં પ્રવેશ કરું છું. જો તે આટલી તૈયારી ન કરી આપે તો મારે રસોડાની સાથે સાથે આ બધું પણ જોવું પડે, જે મારા માટે અશક્ય છે. ફોઈ થોડા ચકિત થયા, પણ તેમ છતાં તેમણે હાર ન માની. તેમણે કહ્યું, પણ બેટા, મહેનત તો તારી જ ગણાય ને, રસોઈ તો તે જ બનાવીને. ત્યારે કવિતાએ ફરી સમજાવ્યું, રસોઈ હું બનાવું છું કારણ કે મને રસોઈનો શોખ છે અને મને ઘરમાં રહેવું ગમે છે. પણ સાંજે જ્યારે દીદી થાકીને ઘરે આવે છે ત્યારે તે સીધી આરામ કરવા નથી જતી. તે રસ્તામાં શાકભાજીની માર્કેટ જાય છે. તમારા ભત્રીજા તો મોડા આવે છે ત્યારે બજારમાં સારું શાક નથી મળતું. દીદી ઓફિસના ટેન્શન વચ્ચે પણ યાદ રાખીને ઘર માટે તાજું શાકભાજી અને કરિયાણું લેતી આવે છે. ઘરે આવીને તે કપડાં બદલીને તરત રસોડામાં મારી મદદ કરવા ઊભી રહી જાય છે. લોટ બાંધવો હોય કે શાક સુધારવું, તે ક્યારેય મને એકલી નથી છોડતી. કવિતાએ ગર્વથી કહ્યું, હોય અમે બંને એકબીજાના પૂરક છીએ. જો તે કમાય છે તો હું ઘર સાચું છું, અને જો હું ઘર સાચું છું તો જ તે શાંતિથી કમાઈ શકે છે. અમારો આ સંબંધ નફો નુકસાન જોવા માટે નથી, પણ પ્રેમ અને એકતાના પાયા પર ટકેલો છે. મને લાગે છે કે તમે અમારી વચ્ચેનો આ સ્નેહ જોવામાં ક્યાંક થાપ ખાઈ ગયા છો. કવિતાની આ વાતો સાંભળીને કોઈની બોલતી બંધ થઈ ગઈ. જે કવિતાને તે ભોળી સમજીને ભડકાવવા માંગતા હતા, તે તો ઘરની સૌથી સમજદાર સ્ત્રી નીકળી. સાસુએ પણ કવિતાના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. કોઈને લાગ્યું કે અહીં ઝઘડો કરાવવો એટલો સહેલો નથી, પણ તેમનું મન હજુ પણ નવું કાવાદાવા વિચારવા લાગ્યું હતું. સાંજ પડી હતી, સૂરજ ઢળી રહ્યો હતો અને આકાશમાં કેસરી રંગની લાલીમા છવાયેલી હતી. માનસી ઓફિસેથી ઘરે આવી. તેના હાથમાં શાકભાજીની 2-3 થેલીઓ હતી અને સાથે એક નાની થેલી પણ હતી. ઘરે આવતાની સાથે જ તેણે હસતા મુખે કવિતાને બોલાવી. કવિતા, જો તારી ફેવરિટ લેખકની નવી નવલકથા મળી ગઈ છે. આ રહી તારી ગિફ્ટ. કવિતાની આંખોમાં ચમક આવી ગઈ. તેણે ખુશીથી પુસ્તક લીધું અને માનસીને થેન્ક યુ દીદી કહીને પુસ્તક મૂકવા અંદર ગઈ. ફોઈ આ દ્રશ્ય ખૂણામાં બેસીને જોઈ રહ્યા હતા. તેમને કવિતા પાસે નિષ્ફળતા મળી હતી, એટલે હવે તેમણે નવો દાવો રમવાનું વિચાર્યું. તેમને લાગ્યું કે માનસી ભણેલી ગણેલી છે અને પૈસા કમાય છે, તો તેને પૈસાના અહંકાર દ્વારા ઉશ્કેરી શકાશે. જેવી માનસી પાણી પીવા માટે બેઠી, ફોઈએ મોકો જોઈને તેને પાસે બોલાવી. મોટી વહુ, જરા અહીંયા તો આવો, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. માનસી આદરપૂર્વક ફોઈ પાસે જઈને બેઠી. ફોઈએ ગંભીર ચહેરો બનાવીને કહ્યું, માનસી, તું આટલી ભણેલી ગણેલી છે, આખો દિવસ ઓફિસમાં મહેનત કરે છે, માન અપમાન વેઠીને પૈસા કમાઈને લાવે છે, પણ તને નથી લાગતું કે તારા રૂપિયા આવા એલફેલ ખર્ચમાં વેડફી રહી છે? આ કવિતા માટે
મૂંગી નવલકથાઓ લાવવાની શું જરૂર છે, અને એ પણ એવી સ્ત્રી માટે જે આખો દિવસ ઘરે નવરી બેસી રહે છે? માનસીના ચહેરા પર એક સ્મિત આવ્યું, પણ ફોઈએ ચાલુ રાખ્યું, તું તો કાળી મજૂરી કરીને કમાય છે, અને આ કવિતા આખો દિવસ ઘરમાં એસીમાં આરામ કરે છે. તારે તારા પૈસાની કિંમત સમજવી જોઈએ. તું આટલી મહેનત કરે છે તો તારે જ આ ઘરમાં પાવર રાખવો જોઈએ, નહીં કે સામે ચાલીને તેની ફરમાઈશ પૂરી કરવી જોઈએ. માનસી હવે સમજી ગઈ હતી કે ફોઈ શું કરી રહ્યા છે. તેણે શાંતિથી ફોઈના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો અને કહ્યું, ફોઈ, તમને જે આરામ દેખાય છે તે હકીકતમાં એક મોટી જવાબદારી છે. તમને લાગે છે કે કવિતા નવરી બેસી રહે છે? સવારથી સાંજ સુધી 11 સભ્યોના કપડાં, વાસણ, રસોઈ, અને એમાંય પાછા બાળકોની અલગ અલગ પસંદગી. બાળકોનું ભણવું અને તેમનું હોમવર્ક પણ કવિતા જ સંભાળે છે. જો કવિતા આ બધું ન સાચવતી હોત તો હું મારી ઓફિસમાં શાંતિથી 1 કલાક પણ બેસી ના શકત. હોય, મમ્મી પપ્પાની કઈ દવા ક્યારે ખલાસ થઈ જશે અને ક્યારે નવી લાવવાની છે, એની યાદી કવિતાના મગજમાં મોઢે હોય છે. કોઈ મહેમાન આવે તો તેને પૂરું માન સન્માન આપવું અને ઘરના વ્યવહારો સાચવવા એ કંઈ નાની વાત છે? હું તો રવિવારે ઘરે હોઉં છું તો પણ થાકી જાઉં છું, જ્યારે કવિતાને તો રવિવારની રજા પણ નથી હોતી. અને રહી વાત આ પુસ્તકની, તો આખા દિવસના થાક પછી તેને વાંચવાનો શોખ છે. તો શું હું મારી નાની બહેન માટે આટલો નાનો ખર્ચ પણ ના કરી શકું? તેના સ્મિતની કિંમત મારા પગાર કરતાં ક્યાંય વધારે છે. માનસીનો આ તર્ક સાંભળીને ફોઈ સાવ ફીકા પડી ગયા. તેમને જે માનસીમાં અહંકાર દેખાતો હતો તેનામાં તો કવિતા પ્રત્યે અપાર આદર છલકાતો હતો. માનસી ઊભી થઈને રસોડામાં કવિતાને મદદ કરવા ચાલી ગઈ. ફોઈના મનમાં જે ઘર તોડવાની ઈચ્છા હતી તે હવે પરાસ્ત થતી દેખાઈ રહી હતી. તેમને સમજાયું કે આ ઘરની દિવાલો ઈંટોથી નહીં પણ આ 2 વહુઓના વિશ્વાસથી બનેલી છે. રસોડામાંથી માનસી અને કવિતાના હસવાનો અવાજ આવતો હતો. બંને બહેનો વાતો કરતાં કરતાં સાંજની રસોઈની તૈયારી કરી રહી હતી. બીજી તરફ ફોઈ ડ્રોઈંગ રૂમમાં સ્તબ્ધ થઈને બેઠા હતા. તેમને કલ્પના પણ નહોતી કે તેમની આટલી ચતુરાઈભરી વાતો આ બંને વહુઓ પર કોઈ જ અસર નહીં કરે. તેમને મનમાં ફાળ પડી રહી હતી કે ક્યાંક તેમની રમત પકડાઈ તો નથી ગઈ ને? બરાબર એ જ સમયે સાસુ સંતોકબા મંદિરવાળા રૂમમાંથી સંધ્યા આરતી કરીને બહાર આવ્યા. તેમણે ફોઈ અને બંને વહુઓ વચ્ચે થયેલી બધી જ વાતચીત સાંભળી લીધી હતી. સંતોકબા શાંત પગલે ફોઈ પાસે આવ્યા અને તેમને સામે સોફા પર બેઠા. ફોઈ થોડા ગભરાયા, પણ સંતોકબાએ ગંભીરતાથી વાત શરૂ કરી. નણંદબા, સંતોકબાએ ફોઈને સંબોધતા કહ્યું, તમે આ 2 દિવસમાં જે પણ જોયું અને જે પણ કાન ભંભેરણી કરવાની કોશિશ કરી એ મેં બધું જ જોયું છે. મને એમ હતું કે તમે વડીલ છો એટલે ઘરની શાંતિ વધારશો, પણ તમે તો પાયા હલાવવાની કોશિશ કરી. તમારા જેવા ઘણા લોકોએ આ ઘરને તોડવાની કોશિશ કરી છે, પણ કોઈની કારી ફાવી નથી. કેમ ખબર છે? કારણ કે માનસી અને કવિતા આ ઘરની વહુઓ નથી, પણ આ ઘરનો મજબૂત પાયો છે. આ બંને દેરાણી જેઠાણી નહીં પણ સગી બહેનો જેવી છે. એક બહારની દુનિયા સાથે લડે છે તો બીજી ઘરની અંદરના મોરચા સંભાળે છે. જો માનસી આર્થિક ટેકો છે તો કવિતા આખા ઘરની લાગણીઓનો ટેકો છે. સાસુમાએ ગર્વથી રસોડા તરફ જોયું અને કહ્યું, તમે ફોઈ છો એટલે આ બંનેએ મર્યાદા રાખીને તમને મીઠો જવાબ આપ્યો છે. બાકી જો બીજું કોઈ બહારનું માણસ હોત ને તો આજે એનું મોઢું તોડીને તેને ઘરની બહાર કાઢ્યું હોત. આ ઘરની સુખ શાંતિ પાછળ આ 2 દીકરીઓના ત્યાગ અને એકબીજા પ્રત્યેનો આંધળો વિશ્વાસ છે. તમારા ઝેર કરતાં વહુઓનો પ્રેમ ઘણો ઊંડો છે. ફોઈને હવે પોતાની ભૂલ સમજાઈ હતી. તેમને અહેસાસ થયો કે પોતે જે મકાન તોડવા આવ્યા હતા તે તો પ્રેમનું અતૂટ મંદિર છે. આખા ઘરમાં હવે ફોઈને રહેવું ભારે પડી રહ્યું હતું. તેમની નજર નીચી થઈ ગઈ હતી. બીજા દિવસે સવારે ફોઈ વહેલા ઉઠીને પોતાનો સામાન પેક કરવા લાગ્યા. જ્યારે તે જવા નીકળ્યા ત્યારે માનસી અને કવિતા બંનેએ સાથે મળીને તેમના પગે લાગીને આશીર્વાદ લીધા. કવિતાએ તેમના માટે રસ્તામાં ખાવા માટે નાસ્તો પેક કરી આપ્યો હતો તો માનસીએ તેમને ભેટ રૂપે સાડી આપી. કોઈની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. તેમણે બંનેના માથે હાથ મૂકતા કહ્યું, બેટા,
મને માફ કરજો. હું તમારા સંબંધને ઓળખવામાં ભૂલ કરી બેઠી. ભગવાન તમારા જેવી જોડી દરેક ઘરે આપે. કોઈ રવાના થયા અને ફરીથી એ ઘરમાં શાંતિ અને આનંદનો પમરાટ પસરી ગયો. સાસુ સસરા અને બાળકો સાથેના આ 11 સભ્યોનો પરિવાર ફરી એકવાર સાબિત કરી ચૂક્યો હતો કે જ્યાં સંપ છે ત્યાં જ શાંતિ છે. મિત્રો, જો તમને આ સંયુક્ત પરિવારનો પ્રેમ ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમારા ઘરે દેરાણી જેઠાણીના સંબંધો કેવા છે કોમેન્ટમાં જરૂર જણાવજો.